ઓકે, ગુડ મોર્નિંગ. આજથી આપણો લેક્ચર નંબર 1 પેરીસાયક્લિક રિએક્શન શરૂઆત કરીશું. સ્ટેપ બાય સ્ટેપ બધા પેરીસાયક્લિક રિએક્શન જોઈશું. તો શરૂઆત કરીએ એની આપણે જો પેરીસાયક્લિક રિએક્શનને જો ડિફાઇન કરવાનું તો શું કહી શકીએ? તો કે પેરીસાયક્લિક રિએક્શન્સ ધેટ્સ અકર્સ અથવા હેપન્સ બાય કન્સન્ટ્રેટેડ સાયક્લિક શિફ્ટ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું સાયક્લિક શિફ્ટ થશે, પણ કયા મેનરમાં? કન્સન્ટ્રેટ ફેશનમાં. તો અહીંયા બે આપણી માટે નવા ટર્મ જનરેટ થઈ એમ કહી શકીએ. એક તો કન્સન્ટ્રેટ રિએક્શન શું થાય અને એક સાયક્લિક શિફ્ટ ઓફ ઇલેક્ટ્રોન એટલે શું? તો કે કન્સન્ટ્રેટ રિએક્શનનો મતલબ શું થાય? તો કે રિએક્ટન્ટ બોન્ડ બ્રેકિંગ, કોઈ પણ રિએક્શન હોય, બરાબર છે, રિએક્શનને થવું હોય તો શું કરવું પડે? રિએક્ટરના બોન્ડ બ્રેક થવા પડે અને પ્રોડક્ટના બોન્ડ ફોર્મ થવા પડે. પ્રોડક્ટ બોન્ડ ફોર્મ. ઓકે, તો કન્સન્ટ્રેટનો મતલબ શું થાય? તો રિએક્ટરના બોન્ડ બ્રેક થવા અને પ્રોડક્ટના બોન્ડ ફોર્મ થવા એટ અ સેમ ટાઈમની અંદર, એટલે એક જ સમયે જ્યારે રિએક્ટરના બોન્ડ બ્રેક થતા હશે ત્યારે પ્રોડક્ટના બોન્ડ ફોર્મ થતા હશે. એનો મતલબ આવું કહીએ કે આવા રિએક્શનમાં નો ઇન્ટરમીડિયેટ આની અંદર ઇન્વોલ્વ હોય નહીં. નો ઇન્ટરમીડિયેટ. જો ઇન્ટરમીડિયેટ ના ઇન્વોલ્વ હોય તો ફક્ત અને ફક્ત શું ઇન્વોલ્વ હોય? ટ્રાન્ઝિશન સ્ટેટ. બરાબર. એટલે કન્સન્ટ્રેટનો મતલબ એવો થાય કે દાખલા તરીકે એ બી સ્ટાર્ટિંગ મટીરિયલ છે, બરાબર છે, અને એમાં સી, બરાબર છે, તો આ સ્ટાર્ટિંગ મટીરિયલ છે અને એમાંથી આપણી પ્રોડક્ટ છે એ સી. એનો મતલબ કે એ બી વચ્ચેનો બોન્ડ બ્રેક થવો અને સી વચ્ચેનો બોન્ડ ફોર્મ થતો હશે. એટલે આનો બોન્ડ ફોર્મ થવો એ અને સી વચ્ચે, એ જ સમયે એ અને બી વચ્ચેનો બોન્ડ બ્રેક થતો હશે. આ ટાઈપના રિએક્શનને કન્સન્ટ્રેટ રિએક્શન કહેવામાં આવે છે, બરાબર છે. તો બીજી વાત આવી સાયક્લિક શિફ્ટ. તો કે પેરીસાયક્લિક રિએક્શન, પેરીસાયક્લિકનો મતલબ જ થાય કે સાયક્લિક શિફ્ટ ઓફ ઇલેક્ટ્રોન, કે ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ સાયક્લિક ફેશનમાં થશે. એ ક્લોકવાઇઝ હશે અથવા તો એન્ટી ક્લોકવાઇઝ હશે, બેમાંથી એક ફેશનમાં હશે. પણ જે ઇલેક્ટ્રોન રિએક્શનમાં જે થતા હશે, બરાબર, કન્સન્ટ્રેટ ફેઝમાં જે ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ થતું હશે એ સાયકલમાં થતું હશે, બરાબર. તમને આપણે જોઈશું જ્યારે રિએક્શન, એમાં બધા ટ્રાન્ઝિશન સ્ટેટ એવા સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ હશે અને આની અંદર ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ એક જ ડાયરેક્શનમાં હશે, ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ, બરાબર છે. એટલે આપણે એવું કહી શકીએ કે પેરીસાયક્લિક રિએક્શન એ ટાઈપના રિએક્શન છે જે કન્સન્ટ્રેટ સાયક્લિક શિફ્ટ ઓફ ઇલેક્ટ્રોન, કે જેની અંદર રિએક્ટન્ટના બોન્ડ બ્રેક થવા અને પ્રોડક્ટના બોન્ડ ફોર્મ થવા એટ ધ સેમ ટાઈમ થાય છે, જેની અંદર ઇન્ટરમીડિયેટ ઇન્વોલ્વ ના હોય, ફક્ત ટ્રાન્ઝિશન સ્ટેટ હોય, બરાબર છે. અને આ ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ થાય છે એ સાયક્લિક ફોર્મમાં થાય છે, બરાબર. એટલે આપણે એવું કહીએ કે આ જે ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે એ સાયક્લિક ફોર્મમાં બનતો હશે. સાયક્લિક ફોર્મ ઓફ ટ્રાન્ઝિશન સ્ટેટ જોવા મળશે આપણને એની અંદર, બરાબર છે. કઈ ટાઈપના હશે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું, એની ડેફિનેશન થાય, બરાબર. હવે આપણને ખબર છે કે કોઈ પણ રિએક્શન હોય, બરાબર છે, કોઈ પણ રિએક્શનને કરવા માટે અથવા તો આપણે એને કહીએ રિએક્શન ઇનિશિએટ કરવા માટે એનર્જીની જરૂર પડે. કોઈ પણ રિએક્શનને એનર્જીની જરૂર પડે. તો અહીંયા પેરીસાયક્લિક રિએક્શનમાં બે ટાઈપની એનર્જીની જરૂર પડે, જેને કહીશું આપણે કે હીટ, જેને થર્મલથી બતાવીશું, ડેલ્ટાથી. એને આપણે અમુક વાર થર્મલ એનર્જી પણ કહીએ, બરાબર છે. બીજું છે યુવી લાઇટ, બરાબર છે, જેને આપણે એચમ્યુ લખીશું. અને આને એવું કહી શકાય કે ફોટો ઇન્ડ્યુસ્ડ રિએક્શન, બરાબર છે. જે રિએક્શન હીટથી થતા હશે થર્મલ ઇન્ડ્યુસ રિએક્શન કહીશું, અને જે એચમ્યુથી થતા હશે ફોટો ઇન્ડ્યુસ રિએક્શન કહીશું, બરાબર છે. એટલે રિએક્શન કરવા માટે બે ટાઈપની એનર્જી વાપરશે, કાં તો હીટ કાં તો લાઇટ. ઓકે, તો હવે આપણે કયા રિએક્શન જોવાના છે, બરાબર છે. સો ટાઈપ ઓફ રિએક્શન. ઓકે, તો પેરીસાયક્લિકની અંડરમાં ટાઈપ્સ ઓફ રિએક્શનની વાત કરીએ તો સૌથી ફર્સ્ટ રિએક્શન છે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન. આ બધા જ રિએક્શન આપણે જે જોઈશું એ બધામાં કન્સન્ટ્રેટ સાયક્લિક શિફ્ટ થશે, બરાબર છે. એટલે નામ જ તેનું પેરીસાયક્લિક રિએક્શન છે. સેકન્ડ છે જે આપણે જોઈશું એ સાયક્લો એડિશન રિએક્શન. અને થર્ડ જે આપણે જોવાના છે એ છે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, બરાબર છે, બધાની અંદર આ પેરીસાયક્લિક રિએક્શન હોટ ફેવરેટ છે, બરાબર છે. આના 1 થી 2, 2 થી 3 ક્વેશ્ચન હોય. નેટમાં તો 3 ક્વેશ્ચન અમુક વાર પૂછાઈ જાય છે, બરાબર. 10, 12
15 માર્ક્સનો પૂછી નાખે છે. જામમાં પણ 2-4 માર્ક્સનું દર વખતે હોય જ છે, બરાબર છે. હજી આની અંદર છે ગ્રુપ ટ્રાન્સફર રિએક્શન, ડિયોટ્રોપિક રિએક્શન, બરાબર છે, ગ્રુપ ટ્રાન્સફર રિએક્શન, બરાબર. પણ આપણે જે મેઇનલી 3 આ જોવાના છે, ઇલેક્ટ્રોસાયક્લિક્સ, સાયક્લોએડિશન અને સિગ્માટ્રોપિક. સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ઇલેક્ટ્રોસાયક્લિક માટે શું રિક્વાયરમેન્ટ હોય, કઈ રીતના રિએક્શન હોય, બરાબર. તો આપણે પહેલાં શરૂઆત કરીએ. ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન કહેવાય કોને ને કેવું હોય, પહેલાં 3ની ખાલી ઇન્ટ્રોડક્શન લઈ લે, પછી આગળ ડિટેલમાં જોઈશું. 3 રિએક્શન વારાફરતી જોઈશું. હજી એક અગત્યની વસ્તુ છે, બરાબર છે, કે એવરી પેરીસાયક્લિક રિએક્શન ઇન્વોલ્વ પાઈ બોન્ડ. દરેક પેરીસાયક્લિક રિએક્શનની અંદર પાઈ બોન્ડ કંઈક ને કંઈક ઇન્વોલ્વ હશે, અથવા તો એમ કહી શકીએ આપણે પી ઓર્બિટલ એની ઇન્વોલ્વ હશે ગમે ત્યાં, બરાબર છે. પાઈ બોન્ડ વગરનું કોઈ પેરીસાયક્લિક રિએક્શન મેજોરિટી નથી, બરાબર છે. યસ, એ એકાદ ટાઈપ છે કે જેની અંદર ઇન્વોલ્વમેન્ટ ઓફ પી ઓર્બિટલ થાય છે કે જ્યાં કેટાઇન જનરેટ થતો છે, બટ જનરલી એવરી પેરીસાયક્લિક રિએક્શનમાં પાઈ બોન્ડનું ઇન્વોલ્વમેન્ટ હોય જ છે, બરાબર. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન શું. તો ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનમાં મેજોરિટી 2 ટાઈપ છે. એક તો રિંગ ઓપનિંગ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન અને રિંગ ક્લોઝિંગ રિએક્શન ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન, બરાબર છે. આ કઈ રીતે સમજાય એમાં એક એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે આપણી પાસે આવી સિસ્ટમ છે, બરાબર છે. આ સ્ટાર્ટિંગ મટીરિયલ છે, આપણે આને શું કહીશું, 1,3-બ્યુટાડાઇન, બરાબર છે. હવે જો આને આપણે થર્મલ એનર્જી અથવા તો એચમ્યુ એનર્જી આપીશું તો શું થશે, તો કે આ જે 2 છેડાના કાર્બન છે અહીંયા રહેલી પી ઓર્બિટલમાં ઓવરલેપ થઈને બોન્ડ બનશે. કઈ રીતે, તો કે આના 2 પાઈ બોન્ડ અહીંયા આવશે, એટલે કે 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. અહીંયાનો મતલબ કે આ બંને છેડા વચ્ચે સિગ્મા બોન્ડ બનાવશે. જેવો બોન્ડ બનશે એટલે અહીંયા જો 4 કાર્બનની 4 વેલેન્સી હતી જ, આ બોન્ડ બની જાય તો 5 થાય, જે પોસિબલ નથી. એટલે તરત આ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ આ બાજુ થઈ જશે, બરાબર છે. એટલે જો ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ આમ થયું, બરાબર છે. એટલે અહીંયા આપણને 4 મેમ્બરની નવી રિંગ બનશે આ રીતે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નવો સિગ્મા બોન્ડ બન્યો, બરાબર છે. હવે આ 1,3-બ્યુટાડાઇન હતું, એમાંથી શું બન્યું આપણને, સાયક્લોબ્યુટીન. ઓકે, આ રિંગ ઓપન હતી એમાંથી રિંગ ક્લોઝ થઈ, એટલે આપણે એને કહી શકીએ કે રિંગ ક્લોઝિંગ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન, બરાબર છે. આ થર્મલથી પણ થઈ શકે, એચમ્યુથી પણ થઈ શકે, બરાબર છે. હવે ઓળખાય કઈ રીતે, તો કે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનની ઓળખાણ શું છે, તો કે કોન્જ્યુગેટેડ સિસ્ટમ આપેલી હોય, કોન્જ્યુગેટેડ સિસ્ટમ, અને એક જ સિસ્ટમ આપી હશે કોન્જ્યુગેટેડ. અને બીજું જોઈએ, આ રિએક્શનની અંદર કેટલા પાઈ બોન્ડ ઇન્વોલ્વ છે, 1 અને 2. અહીંયા 2 પાઈ બોન્ડ ઇન્વોલ્વ છે. અહીંયા કેટલા પાઈ બોન્ડ છે પ્રોડક્ટમાં, તો કે 1 જ પાઈ બોન્ડ છે. એનો મતલબ કે સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી પ્રોડક્ટમાં બનીએ જઈએ ત્યારે 1 પાઈ બોન્ડનો શું થાય છે, લોસ થાય છે, બરાબર છે. અને આ જ ઓળખ છે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનની, તો કે 1 પાઈ બોન્ડ લોસ. ઓકે, રિંગ ક્લોઝિંગ રિએક્શનમાં 1 પાઈ બોન્ડનો લોસ થાય છે, બરાબર છે. હવે દરેક પેરીસાયક્લિક રિએક્શન હશે એને આપણે 2 સિસ્ટમમાં ડિવાઈડ કરીશું. પહેલી સિસ્ટમ હશે એક 4n પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ અને બીજી હશે 4n+2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ, બરાબર છે. હવે આ શું છે, તો કે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એમાંથી પ્રોડક્ટ બનવામાં કેટલા ઇલેક્ટ્રોન પાર્ટ લે છે એના ઉપર આપણે 2 સિસ્ટમને ડિવાઈડ કરીશું, બરાબર છે. તો હવે જો આપણે જોઈએ છે તો કે અહીંયા 2 પાઈ બોન્ડ ઇન્વોલ્વ થાય છે પ્રોડક્ટ બનાવવા માટે. 2 પાઈ બોન્ડ, 1 પાઈ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય, એનો મતલબ કે અહીંયા 4 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે. હવે જો 4 ઇલેક્ટ્રોન હોય તો આપણે આ સિસ્ટમને શું કહીશું, 4n પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ, વેર n = 1. n = 1 મૂકીએ એટલે 4 ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ ગઈ, બરાબર છે. એટલે આને 4 ઇલેક્ટ્રોન સિસ્ટમ કહીશું. આ થયું રિંગ ક્લોઝિંગ રિએક્શન, બરાબર છે. હજી એક બીજું જોઈ લઈએ રિંગ ક્લોઝિંગનું. ઓકે, કે આપણી પાસે આવી સિસ્ટમ છે, જસ્ટ 6 કાર્બન છે, 1 2 3 4 5 6, અને 3 ડબલ બોન્ડ છે. તો આપણે આને નામ શું આપીએ, 1,3,5 હેક્સાટ્રાઇન. ઓકે, હેક્સા એટલે 6 કાર્બન છે, 3 ડબલ બોન્ડ છે, 1
2 3 4 5 અને 6 1 3 5 ઉપર 3 ડબલ બોન્ડ છે. હવે જો આને આપણે થર્મલ અથવા એચમ્યુ આપીશું, એનર્જી આપીશું, તો આની અંદર શું થશે તો કે આ છેડાના બે કાર્બન એટલે કે 1 અને 6 એમાં કઈ રીતે રિએક્શન થશે તો કે 1 અને 2 વચ્ચેનો પાઈ બોન્ડ છે અહીંયા આવશે. અહીંયાનો મતલબ કે 1 અને 6 વચ્ચે બોન્ડ બનાવશે. જેવો બોન્ડ બનાવશે એટલે અહીંયા 5 બોન્ડ થઈ જાય એટલે તરત આ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે. અહીંયા જેવો શિફ્ટ થશે 4 અને 5 વચ્ચે ડબલ બોન્ડ બનશે એટલે આ 3 અને 4 વચ્ચે રહેલો પાઈ બોન્ડ 2 અને 3 વચ્ચે જતો રહેશે. એટલે આપણને નવું સ્ટ્રક્ચર કંઈક આ રીતે મળશે. બરાબર છે કે જેમાં આ એક નવો બોન્ડ બન્યો. ઓકે, આ રિંગ ઓપન હતી એમાંથી ક્લોઝ થઈ એટલે આપણે કહી શકીએ રિંગ ક્લોઝિંગ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન. બરાબર છે. એની ઓળખાણ શું તો કે જો એક કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે, કોન્જ્યુગેટેડ સિસ્ટમનો મતલબ શું થાય ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ. બરાબર છે. કોન્જ્યુગેટેડ સિસ્ટમ આપેલી હોય પહેલું. બીજું આપણે હમણાં જોયું હતું 1 પાઈ બોન્ડનો શું થાય લોસ થાય છે, તો ખરેખર થાય છે જોઈ લઈએ. અહીંયા જો કેટલા પાઈ બોન્ડ ઇન્વોલ્વ છે તો કે 3 પાઈ બોન્ડ ઇન્વોલ્વ છે. 3 પાઈ બોન્ડ. બરાબર છે. 1 2 3. અહીંયા કેટલા પાઈ બોન્ડ મળ્યા આપણને 2 પાઈ બોન્ડ. એનો મતલબ કે સ્ટાર્ટિંગમાંથી પ્રોડક્ટમાં જઈએ એટલે 1 પાઈ બોન્ડનો લોસ થાય છે. બરાબર છે. એટલે આની ઓળખાણ થઈ ગઈ. ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોય અને 1 પાઈ ઇલેક્ટ્રોનનો 1 પાઈ બોન્ડનો લોસ થાય. બરાબર. હવે દરેક સિસ્ટમને આપણે આ બે પ્રમાણે ડિવાઈડ કરી શકીએ છીએ. તો આને જોઈએ તો કે આમાં 3 પાઈ બોન્ડ ઇન્વોલ્વ છે 1 2 3. એક પાઈ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન, એનો મતલબ કે અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે. બરાબર છે. એનો મતલબ કે આ જે 135 હેક્ઝાટ્રાઇન છે એને આપણે 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ કહી શકીએ અને વેર n ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે. એટલે આપણે બંને એક્ઝામ્પલ જોયા 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ 4n પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ. બરાબર છે. હવે કન્સન્ટ્રેટનો મતલબ શું થયો તો કે આના બોન્ડ બ્રેક થવા અને આના બોન્ડ ફોર્મ થવા સિંગલ સ્ટેપમાં થતું હશે. એટલે આનું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ કેવું હશે એ જોઈએ આપણે. તો કે આ 6 કાર્બન છે. બરાબર છે. અહીંયા બોન્ડ બનતો હશે, આ બોન્ડ બનતો હશે. આ જેવો બોન્ડ બનતો હશે એ જ સમયે આ 5 અને 6 વચ્ચેનો બોન્ડ બ્રેક થતો હશે. આ પાઈ બોન્ડ, આ પાઈ બોન્ડ બ્રેક થતો હશે. 4 અને 5 વચ્ચે પાઈ બોન્ડ જનરેટ થતો હશે. એ જ સમયે આ પાઈ બોન્ડ બ્રેક થતો હશે, આ જનરેટ થતો હશે અને આ બ્રેક થતો હશે. બરાબર છે. અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કે આ સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ મળ્યું 6 મેમ્બરનું. બરાબર છે. એ જ રીતે ઉપર જો જોઈએ આપણે તો આપણને અહીંયા સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ 4 મેમ્બરનું મળશે. જો આ 4 કાર્બન હતા 1 2 3 4. અહીંયા બોન્ડ બ્રેક ફોર્મ થાય છે, અહીંયા બ્રેક થાય છે, અહીંયા ફોર્મ થાય છે, અહીંયા બ્રેક થાય છે. એટલે અહીંયા સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ મળશે આપણને કેટલા મેમ્બરનું 4 મેમ્બરનું. ઓકે. હવે નેક્સ્ટ જોઈએ. આ તો રિંગ ક્લોઝિંગ રિએક્શનની વાત કરી. હવે રિંગ ઓપનિંગ રિએક્શનની વાત કરીએ. બરાબર છે. તો એનું એક એક્ઝામ્પલ લઈએ. આ સાયક્લોબ્યુટીન. જનરલી ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન એ રિવર્સિબલ રિએક્શનમાં હોય, રિંગ ઓપનિંગ ને રિંગ ક્લોઝિંગ. બરાબર છે. જે સ્ટેબલ પ્રોડક્ટ હોય એ બાજુ ઇક્વિલિબ્રિયમ ફેવરેબલ હોય. બરાબર છે. તો આપણે જોઈશું એ સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં જોઈએ રિંગ ઓપન કઈ રીતે થાય છે. તો રિંગ ઓપન થવા માટે શું જોવાનું, કઈ રીતે રિંગ ઓપન કરવાની. જો આની રિંગ ઓપન કરીએ તો આપણને આ રીતે પ્રોડક્ટ મળે. બરાબર છે. અને આપણે બીજું એક્ઝામ્પલ જો જોઈ લઈએ સીધું આગળ જે પ્રોડક્ટ જોઈએ આપણે, આ 2 એક્ઝામ્પલ છે. ઓકે. એને હીટ આપીએ અથવા એચમ્યુ બેમાંથી એક આપીએ તો આપણને આમાં આવી પ્રોડક્ટ મળશે. બરાબર. પણ આ રિંગ ઓપન કઈ રીતે કરવી તો કે રિંગ ઓપન કરવા માટે શું જોવાનું કે સૌથી પહેલાં કોઈ પણ એક પાઈ બોન્ડ પકડી લો, પાઈ બોન્ડ પર કન્સન્ટ્રેટ કરો. બરાબર છે. આર્યો પાઈ બોન્ડ. પછી એક સિગ્મા બોન્ડ છોડી દો અને એના પછીનો સિગ્મા બોન્ડ પકડો. પાછું કોઈ પણ એક પાઈ બોન્ડ લઈ લો, એના પછીનો એક સિગ્મા છોડીને બીજો સિગ્મા બોન્ડ પકડો. ચાલો પકડી લીધો. આ હવે સિગ્મા બોન્ડમાં આપણને ખબર છે કેટલા ઇલેક્ટ્રોન હોય. કોઈ પણ બોન્ડ 2 ઇલેક્ટ્રોનથી બનેલો હોય. ત્યાં તો શું થશે રિંગ ઓપન કઈ રીતે થશે, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે સિગ્મા બોન્ડનું કન્વર્ઝન શેમાં થશે પાઈ બોન્ડમાં. જેવો અહીંયા પાઈ બોન્ડ બનશે એટલે આ પાઈ બોન્ડ છે અહીંયા શિફ્ટ થઈ જશે. ઓકે. એટલે જો આને નંબર આપું 1 2 3 અને 4 તો 1 4 વચ્ચેનો જે સિગ્મા બોન્ડ હતો વિચ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ 3 4 વચ્ચે પાઈ બોન્ડ કન્વર્ટ થશે. જેવો પાઈ બોન્ડ કન્વર્ટ થશે એવો 2 3નો પાઈ બોન્ડ બ્રેક થઈને 1 2 વચ્ચે
પાઈ બોન્ડ ક્રિએટ થશે. એટલે અહીંયા જુઓ 1 2 3 અને 4 અહીંયા જે સિગ્મા બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો. રિંગ ક્લોઝ હતી એમાંથી ઓપન થઈ ગયા, એટલે આપણે આને કહી શકીએ રિંગ ઓપન ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન. ઓકે, કેટલા ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે પછી જોઈએ. પહેલાં તો રિંગ ઓપન કરવાની મેથડ પાછી જોઈએ. હવે જો આમાં જોઈએ શું વાત થઈ હતી, કોઈ પણ પાઈ બોન્ડ પકડી લો. હવે આમાં એક જ હતો, આમાં તો 2 પાઈ બોન્ડ છે. ચાલો આ અને આ ગમે તે પાઈ બોન્ડ, ચાલો આપણે આ પાઈ બોન્ડ પકડી લીધો. હવે શું કરવાનું, પાઈ બોન્ડ એના પછીનો સિગ્મા બોન્ડ છોડી દેવાનો અને એના પછીનો પકડવાનો. પાઈ બોન્ડ ટુ નેક્સ્ટ. આ પકડી લીધો, એમાં 2 ઇલેક્ટ્રોન હોય. હવે ગમે તે બાજુ મૂવમેન્ટ કરી દો. ચાલો આ બાજુ મૂવમેન્ટ કરીએ. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે નંબર આપી દઈએ 1 2 3 4 5 6. આ નંબર સમજવા માટે આપ્યા છે, બરાબર, રૂલ્સ પ્રમાણે નથી આપેલા. જ્યાંથી બોન્ડ બ્રેક થાય છે ત્યાંથી 1 નંબર શરૂઆત કર્યો છે. આ બોન્ડ અહીંયા આવશે એટલે ડબલ બોન્ડ બનશે. જેવા ડબલ બોન્ડ બનશે એટલે આ શિફ્ટ અહીંયા થશે, આ અહીંયા જશે, બરાબર છે. એટલે 1 2 3 4 5 એન્ડ 6. ઓકે, તો આ સિગ્મા બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો અને પાઈ બોન્ડ બન્યો, બરાબર છે. હવે અહીંયા જોઈએ, જો એક પાઈ બોન્ડ અહીંયા હતો, અહીંયા કેટલા થયા 2 પાઈ બોન્ડ. એનો મતલબ કે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં જઈએ તો +1 પાઈ બોન્ડ થાય. સેમ વે અહીંયા 2 પાઈ બોન્ડ હતા, પ્રોડક્ટમાં 3 છે, એનો મતલબ કે +1 પાઈ બોન્ડ થયો. ઓકે, હવે જો આખી ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનની ઓળખાણ કહીએ, બરાબર છે, તો અહીંયા લખું છું. ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન કઈ રીતે ઓળખાશે, એક તો કોન્જ્યુગેટેડ સિસ્ટમ હશે અને બીજું કાં એક પાઈ બોન્ડનો વધારો થશે. પાઈ બોન્ડનો વધારો ક્યારે થાય, રિંગ ઓપન થતી હોય ત્યાં, અથવા તો એક પાઈ બોન્ડનો ઘટાડો થશે. ઘટાડો ક્યારે થાય, રિંગ ક્લોઝ થતી હોય ત્યારે, બરાબર છે. એટલે એક પાઈ બોન્ડનો લોસ આવે અથવા તો એકનો એડ થાય તો આ રિએક્શનને આપણે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન કહીશું. જોઈશું એટલે તમને ખબર પડશે કઈ રીતે ઓળખાય છે, બરાબર છે. ચાલો હવે આ સિસ્ટમને આપણે ડિવાઈડ કરી છે, કઈ ફોરેન છે અને કઈ ફોરેન +2 છે. ઓકે, તો આપણે સૌથી પહેલાં જોવાનું કે આ રિએક્શનની અંદર કેટલા ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે, બરાબર છે. તો જુઓ, સ્ટાર્ટિંગમાંથી પ્રોડક્ટ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન સિગ્મા બોન્ડના અને 2 ઇલેક્ટ્રોન પાઈ બોન્ડના, ટૂંકમાં 4 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે. હવે 4 ઇલેક્ટ્રોન હોય તો એ સિસ્ટમને આપણે શું કહીએ, ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ, બરાબર છે, ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ. આમાં જોઈએ તો આમાં 2 ઇલેક્ટ્રોન 2 2 4 2 6 2 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે. આમાં 6 ઇલેક્ટ્રોનને કઈ કહીએ તો કે ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ. ઓકે, એટલે કોઈ પણ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન હશે એને આપણે 2 ભાગમાં વેચી શકીશું, કાંઈ ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય અથવા તો ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય. એ ઓપનિંગ રિએક્શન હશે, રિંગ ઓપનિંગ રિએક્શન હશે અથવા તો રિંગ ક્લોઝિંગ રિએક્શન હશે, બરાબર છે. એટલે આ એક એને ઓળખવાનું રિએક્શન થઈ ગયું અને આપણે આને ડિવાઇડેડ કરી શકીએ છીએ. ઓકે, ચાલો એક જનરલ એક્ઝામ્પલ જોઈએ કે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન આપણે આ જે ઓળખાણ આપી છે એનાથી કઈ રીતે ખબર પડશે કે આ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન છે. એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડશે. ચાલો અહીં ક્વેશ્ચન પૂછ્યો છે, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન, બરાબર છે. અને આમાંથી કઈ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન છે, બરાબર છે. તો પહેલું શું ઓળખવાનું છે, ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનમાં +-1 પાઈ બોન્ડ હોય, +-1 પાઈ બોન્ડ અને એક કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોય, સિંગલ 1. ઓકે, એક જ કોન્જ્યુગેટેડ સિસ્ટમ હોય, બરાબર છે. હવે જો અહીંયા 2 પાઈ સિસ્ટમ આપેલી છે, બરાબર છે, એટલે પહેલા દાદ નીકળી ગયા. અહીંયા કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે, અહીંયા એક કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે, અથવા કાં બી આન્સર હશે અથવા તો સી હશે, બરાબર છે. જો પાઈ બોન્ડથી જોઈએ તો પણ પહેલો નીકળી જશે આન્સર. કઈ રીતે, તો કે જો આમાં 2 પાઈ બોન્ડ છે, આમાં 1 પાઈ બોન્ડ, એનો મતલબ કે રિએક્ટરના 3 પાઈ બોન્ડ ઇન્વોલ્વ છે અને પ્રોડક્ટમાં એક જ પાઈ બોન્ડ બને છે. રિએક્ટન્ટમાં કેટલા પાઈ બોન્ડ ઇન્વોલ્વ છે, 2 + 1 3 પાઈ બોન્ડ છે, એમાંથી એક જ બને છે. એનો મતલબ કે લોસ કેટલાનો થયો, 2નો. ઇલેક્ટ્રોસાયક્લિક હોય તો લોસ કેટલાનો થાય, કાં લોસ થાય કાં એડ થાય, 1 પાઈ બોન્ડનો લોસ કાં વધારો થાય, બરાબર છે. અહીંયા જોઈએ તો કે અહીંયા 2 પાઈ બોન્ડ છે, જો 1 ને 2. પ્રોડક્ટમાં પણ 2 પાઈ બોન્ડ છે, એનો મતલબ કે 0 લોસ છે. 0 લોસ હોય તો આપણી ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન હોઈ ના શકે. આની અંદર જોઈએ તો કે 1 2 3 4 5 પાઈ બોન્ડ છે. પ્રોડક્ટમાં કેટલા છે, 1 2 3 4 પાઈ બોન્ડ છે, બરાબર. એનો મતલબ કે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં જાય છે ત્યારે 1 પાઈ બોન્ડનો લોસ થાય છે, બરાબર છે. અને 1 પાઈ બોન્ડનો લોસ શેમાં થાય તો કે રિંગ ક્લોઝિંગ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન.
બરાબર છે. એટલે આપણે એમ કહી શકીએ આ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન છે અને એમાંય આગળ કહી શકીએ કે આ રિંગ ક્લોઝિંગ રિએક્શન છે. બરાબર છે. આનું કેટલા ઇલેક્ટ્રોન સિસ્ટમમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ વાત અલગ છે, બરાબર, એ પણ કરી જોઈએ આપણે. એનો મતલબ કે આપણો આન્સર આવશે. એટલે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનની ઓળખાણ આ થશે. એક કોન્જ્યુગેટેડ સિસ્ટમ એક જ હોવી જોઈએ. જો આમાં બે છે, બે પાઈ સિસ્ટમ છે, બરાબર. અહીં તો આપણે ડબલ બોન્ડ જ છે, કોન્જ્યુગેટેડ સિસ્ટમ નથી, પણ બે પાઈ સિસ્ટમ છે. એક જ પાઈ સિસ્ટમ હોવી જોઈએ, એ પણ કોન્જ્યુગેટેડમાં, અને એક પાઈ બોન્ડનો વધારો અથવા ઘટાડો થવો જોઈએ, બરાબર. હવે આપણને ખબર પડી ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન છે, પણ આ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન કઈ સિસ્ટમ છે, 4n ઇલેક્ટ્રોન કે 4n + 2? તો એની માટે શું કરવાનું કે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા ઇન્વોલ્વમેન્ટ છે એ જોવાનું. તો કે જો અહીંયા જોઈએ તો અહીંયા બોન્ડ બને છે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવતા હશે, આ બે અહીંયા જતા હશે, આ બે અહીંયા. એનો મતલબ કે 6 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ થાય છે. 6 પાઈ 6 ઇલેક્ટ્રોન હોય તો કઈ સિસ્ટમ હોય? 4n + 2, બરાબર છે. એટલે બેઝ તો પહેલાં સિસ્ટમને ઓળખતા શીખવું પડશે. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ સાયક્લો એડિશન રિએક્શન. તો નેક્સ્ટ મૂવ થઈએ તો કે ઇલેક્ટ્રોસાયક્લિક પૂરું થયું. હવે સાયક્લો એડિશન રિએક્શન આપણે જનરલ ઇન્ટ્રોડક્શન જોઈશું, પછી આખા સ્ટેપ 1 બાય 1 બધું જોઈશું, બરાબર છે. તો ફર્સ્ટ લેક્ચર ઇન્ટ્રોડક્શનનો છે. હવે સાયક્લો એડિશન રિએક્શન શું છે? તો કે ટુ કમ્પાઉન્ડ હેવિંગ પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ કમ ટુગેધર એન્ડ ટુ ફોર્મ સાયક્લિક પ્રોડક્ટ, બરાબર છે. તો બે પાઈ સિસ્ટમ હશે, બરાબર છે, એ બબ્બે ઇલેક્ટ્રોનવાળી હોય, 4 ઇલેક્ટ્રોનવાળી, બે ભેગી થશે અને એક સાયક્લિક પ્રોડક્ટ બનાવશે, બરાબર છે. એટલે આને કીધું છે એડિશન રિએક્શન. એડિશન રિએક્શન થશે અને સાયક્લિક પ્રોડક્ટ બનશે, બરાબર છે. બે સિસ્ટમનું એડિશન થશે, પણ એડિશન થવાવાળી બંને સિસ્ટમ પાસે શું હોવું જોઈએ? પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો એડિશન થશે, બરાબર છે. એટલે આપણે આની અંદર બે ટાઈપના રિએક્શન જોવાના છે. આમ તો ઘણા બધા આવે છે, 2 + 2 સાયક્લો એડિશન રિએક્શન એન્ડ 4 + 2 સાયક્લો એડિશન રિએક્શન. ઓકે, તો પહેલું જોઈએ 2 + 2 સાયક્લો એડિશન રિએક્શન કઈ રીતે હોય. ઓકે, ચાલો 2 + 2 સાયક્લો એડિશન તો હમણાં આપણે જે જોયું એમ કે બે ઇથિલિનના મોલિક્યુલ્સ આ રીતે બે છે, CH2 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 CH2, બે ઇથિલિનના મોલિક્યુલ્સ, બરાબર છે. અને આ 2 + 2 સાયક્લો રિએક્શન ફક્ત Hμ એનર્જીથી થાય. હમણાં આપણે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન જોયું હતું, એમાં બધા રિએક્શન જોયું, એમાં આપણે બધામાં લખતા હતા થર્મલ અથવા Hμ. આમાં એવું નહીં થાય, બરાબર છે. હવે જો આ બે એન્ડ છે, આના પાઈ બોન્ડ છે, અહીંયા આવશે. અહીંયાનો મતલબ કે આ બે એન્ડ વચ્ચે બોન્ડ બનશે. જેવો બોન્ડ બનશે એટલે એક નવો બોન્ડ અહીંયા જનરેટ કરશે, બરાબર છે. એટલે આપણે એમ કહી શકીએ આમ 4 મેમ્બરની સાયક્લિક રિંગ બનશે, બરાબર છે. એ 4 મેમ્બરની સાયક્લિક રિંગ બની, આ બે નવા સિગ્મા બોન્ડ બન્યા. ઓકે, આનું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ કેવું હોઈ શકે છે? તો કે આ રીતે બે સિસ્ટમ છે, આનો પાઈ બોન્ડ બ્રેક થાય છે, જેવો બ્રેક થાય છે આનો સિગ્મા બોન્ડ બને છે, આનો સિગ્મા બોન્ડ બને એટલે આનો પાઈ બોન્ડ બ્રેક થાય, પાઈ બોન્ડ બ્રેક થાય એટલે આનો સિગ્મા બોન્ડ બને. એટલે એવું કહી શકીએ કે અહીંયા 4 મેમ્બર સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે, 4 મેમ્બર સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે, બરાબર છે. હવે વાત રહી નંબર ઓફ ઇલેક્ટ્રોનની. તો જો અહીંયા બે પાઈ ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે અને અહીંયા બે પાઈ ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે, ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા, બરાબર છે. એટલે આપણે આને 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ પણ કહી શકીએ, બરાબર છે, કારણ કે બે આના ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા, બરાબર. હવે આપણે પાઈ બોન્ડના નજરિયાથી જોઈએ તો કે ટોટલ એક પાઈ બોન્ડ અહીંયા ઇન્વોલ્વ છે, અહીંયા એક પાઈ બોન્ડ ઇન્વોલ્વ છે, ટોટલ બે પાઈ બોન્ડ રિએક્ટન્ટના ઇન્વોલ્વ છે. એમાંથી જો પ્રોડક્ટમાં જઈએ તો 0 પાઈ બોન્ડ છે. એનો મતલબ કે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં જઈએ તો લોસ ઓફ 2 પાઈ બોન્ડ આવે. ઓકે, તો સાયક્લો એડિશન રિએક્શનની ઓળખાણ શું છે? બરાબર છે. સાયક્લો એડિશનની રિએક્શનની ઓળખાણ પહેલી કે 2 પાઈ સિસ્ટમ આપેલી હશે, બે પાઈ સિસ્ટમ આપેલી હશે અલગ અલગ, અથવા તો એક જ મોલિક્યુલ્સમાં, બરાબર છે. બે પાઈ સિસ્ટમ આપેલી હશે. અને બીજું, જ્યારે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં જશે ત્યારે બે પાઈ બોન્ડનો લોસ થશે, બે પાઈ બોન્ડનો. ઇલેક્ટ્રોસાયક્લિકમાં શું થતું હતું? એક જ પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ આપેલી હોય અને એ પણ કોન્જ્યુગેટેડ, બરાબર છે. અહીંયા એવું કશું જરૂરી નથી, પણ બે પાઈ સિસ્ટમ હોવી જોઈએ. જો અહીંયા બે પાઈ સિસ્ટમ છે, આ કોન્જ્યુગેટેડ નથી, બરાબર છે. અને બે પાઈ બોન્ડનો લોસ થાય, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં જાય ત્યારે બે પાઈ બોન્ડનો લોસ થાય, બરાબર છે. આવું જ એક બીજું જોઈએ 4 + 2 સાયક્લો એડિશન રિએક્શન. ચાલો 4 + 2 સાયક્લો એડિશન રિએક્શન જોઈએ.
બરાબર છે. તો જો અહીંયા 1,3 બ્યુટાડાઇન આપેલું છે એક સ્ટાર્ટિંગ મટીરિયલ અને બીજું આપ્યું છે ઇથિન. બરાબર. હમણાં વાત કરી હતી આપણે કે સાયક્લો એડિશન રિએક્શનમાં શું આપેલી હશે તો કે 2 પાઈ સિસ્ટમ આપેલી હશે. તો એક આ રહી અને આ બી, એ બંને વચ્ચે એડિશન થઈને એક સાયક્લિક પ્રોડક્ટ બને. બરાબર છે. જોઈએ કઈ રીતે બને. તો કે આ જો 1,3 બ્યુટાડાઇનના 2 છેડા છે અને આ ઇથિનના 2 છેડા છે. 1,3 બ્યુટાડાઇનનો એક પાઈ બોન્ડ અહીંયા આવશે. અહીંયાનો મતલબ કે આ 1,3 બ્યુટાડાઇન અને ઇથિન વચ્ચે એક નવો સિગ્મા બોન્ડ ક્રિએટ થશે. જેવો અહીંયા સિગ્મા બોન્ડ ક્રિએટ થશે એટલે ઇથિનનો પાઈ બોન્ડ આ બાજુ શિફ્ટ થશે, એટલે આ બાજુ એક સિગ્મા બોન્ડ ક્રિએટ થશે. જેવો અહીં સિગ્મા બોન્ડ ક્રિએટ થશે એટલે આ પાઈ બોન્ડનો શિફ્ટ આ બાજુ થશે. એટલે પ્રોડક્ટ કંઈક આવી બનશે. 6 મેમ્બર રિંગ બનશે અને એક પાઈ બોન્ડ વધશે. આ 2 નવા સિગ્મા બોન્ડ જનરેટ થયા. બરાબર છે. એટલે આપણે એવું કહી શકીએ કે આના 4 ઇલેક્ટ્રોન યુઝ થાય છે. જો 2 અને 2 4. બરાબર છે. અને આ બીજી સિસ્ટમ છે એના 2 ઇલેક્ટ્રોન યુઝ થાય છે એટલે આને 4+2 સાયક્લો એડિશન રિએક્શન કહેવાય. આગળ શું હતું, બંનેના 2 ઇલેક્ટ્રોન યુઝ થતા એટલે 2+2 સાયક્લો એડિશન રિએક્શન કીધું હતું. બરાબર છે. હજી આપણે બીજું સ્ટેટમેન્ટ લીધું હતું કે સાયક્લો એડિશન રિએક્શન કઈ રીતે ઓળખાશે તો કે 2 પાઈ બોન્ડનો લોસ થશે. તો ખરેખર અહીંયા થાય છે એ જોઈએ. તો કે જો અહીંયા 1 2 અને 3 પાઈ બોન્ડ ઇન્વોલ્વ છે રિએક્ટન્ટની અંદર, 2 આના 1 આનો. એમાંથી પ્રોડક્ટમાં જોઈએ તો એક જ પાઈ બોન્ડ બને છે. એક જ પાઈ બોન્ડ છે. જો એનો મતલબ કે 2 પાઈ બોન્ડનો લોસ થયો. ઓકે. એટલે સાયક્લો એડિશન રિએક્શન બીજી રીતે કહેવાય કે આ જે પાઈ બોન્ડનો લોસ થયો એમાં એવું કહી શકીએ કે 2 સિગ્મા બોન્ડનો વધારો થયો. 2 સિગ્મા બોન્ડનો વધારો થાય. આગળ પણ 2 સિગ્મા બોન્ડનો વધારો થતો હતો. બરાબર છે. હવે જો આનું આપણે સિસ્ટમની પાર્ટમાં ડિવાઈડ કરવું હોય કે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ છે કે 4n+2, તો અહીંયા જો આના 4 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે અને આના 2, ટોટલ 6 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે. હવે 6 ઇલેક્ટ્રોન હોય તો કઈ સિસ્ટમ કહેવાય? 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ કહેવાય. ઓકે. અહીંયા સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ કેવું હશે એ જોઈએ. ઓકે. ઓકે. આ એક સ્ટાર્ટિંગ મટીરિયલ છે, એક આ સ્ટાર્ટિંગ મટીરિયલ છે. આનો પાઈ બોન્ડ બ્રેક થતો હશે, આનો સિગ્મા બોન્ડ ફોર્મ થતો હશે. આનો પાઈ બોન્ડ બ્રેક થતો હશે, ફોર્મ થતો હશે, બ્રેક, ફોર્મ. ઓકે. તો 6 મેમ્બર સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે. આ સાયક્લો એડિશન રિએક્શન. બરાબર છે. આ તો આપણે જોયું ઇન્ટરમોલિક્યુલ્સ, 2 અલગ અલગ મોલિક્યુલ્સની અંદર રિએક્શન થતા હોય. બરાબર. આ રીતે અમુક વાર ઇન્ટ્રામોલિક્યુલ્સ પણ હોય. ઇન્ટ્રામોલિક્યુલ્સનો મતલબ કે એક જ મોલિક્યુલ્સની અંદર 2 પાઈ સિસ્ટમ આપેલી હોય. કે દાખલા તરીકે આ રિએક્શન છે. હવે જો અહીંયા 2 પાઈ સિસ્ટમ આપેલી છે, આ 1 આ 2, એ બંને કોન્જ્યુગેટેડમાં નથી. જો કોન્જ્યુગેશનમાં નથી, અલગ અલગ છે. બરાબર. સાયક્લો એડિશનમાં શું કીધું છે? 2 પાઈ સિસ્ટમ હોવી જોઈએ. એક મોલિક્યુલ્સમાં હોય કે અલગ અલગ મોલિક્યુલ્સમાં, આગળ અલગ અલગ મોલિક્યુલ્સમાં. અહીંયા એક જ મોલિક્યુલ્સમાં 2 પાઈ સિસ્ટમ આપેલી છે, એક આ અને એક આ. બરાબર. જો આ જુઓ તો આ 1,3 બ્યુટાડાઇન જેવું છે અને ઇથિન જેવું છે. બરાબર છે. પણ બંને એક સાથે જોડાયેલું છે એટલે આને ઇન્ટ્રામોલિક્યુલર રિએક્શન કહીશું આપણે. ઇન્ટ્રામોલિક્યુલર ને પેલું ઇન્ટરમોલિક્યુલર. બરાબર. આમાં કઈ રીતે થશે તો કે આનો સિગ્મા બોન્ડ અહીંયા આવશે, આમ જશે, આમ જશે. ઓકે. આ રીતે બનશે. નવો પાઈ બોન્ડ અહીંયા જનરેટ થશે. બરાબર. એમ કહી શકીએ કે આ નવા 2 સિગ્મા બોન્ડ જનરેટ થયા. ઓકે. એટલે આના 3 પાઈ બોન્ડ હતા ટોટલ, એમાંથી 1 પાઈ બોન્ડમાં કન્વર્ઝન થયું, -2 પાઈ બોન્ડ થયા. અથવા તો એવું કહી શકીએ કે આ 2 પાઈ બોન્ડનું રૂપાંતર શેની અંદર થયું? સિગ્મા બોન્ડની અંદર થયું. બરાબર છે. હવે આ રિએક્શન આપણે શેમાં કહી શકીએ કે આ 4+2 સાયક્લો એડિશન રિએક્શન છે. કેમ તો કે આ એક સિસ્ટમ છે એના 4 ઇલેક્ટ્રોન અને આના 2, એટલે કે 4+2 સાયક્લો એડિશન રિએક્શન. ઓકે. આગળ આપણે જોયું તો 2+2 સાયક્લો એડિશન રિએક્શન Hμથી ઇનિશિએટેડ થાય, એ થર્મલથી ના થાય. અને આ 4+2 છે ફક્ત ને ફક્ત થર્મલથી ઇનિશિએટ થાય. બરાબર છે. અને આજે આ સિમ્પલ રિએક્શન દેખાય છે 4+2 અને ડાયલ્સ-આલ્ડર રિએક્શન કહેવાય. બરાબર. એનું નામ જ છે ડાયલ્સ-આલ્ડર રિએક્શનથી ઓળખાય. ડાયલ્સ-આલ્ડર રિએક્શન તો ઘણું બધું છે. ઇન્વર્સ ડિમાન્ડ ડાયલ્સ-આલ્ડર રિએક્શન ને નોર્મલ ડિમાન્ડ ડાયલ્સ-આલ્ડર રિએક્શન, બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ એની સ્ટીરિયો કેમિસ્ટ્રી બધું જ જોઈશું. અહીંયા આપણે ખાલી એટલું જોયું કે સાયક્લો એડિશન 2 ટાઈપના હોય, 2+2, 4+2. કઈ રીતે એને ઓળખાય, કઈ રીતે ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાનું, એની ઓળખાણ ખાસ અહીંયા જોવાની હતી.
બરાબર છે કે બે પાઈ સિસ્ટમ આપેલી હોય, એક જ મોલિક્યુલ્સમાં આપેલી હોય અથવા તો આ એક જ મોલિક્યુલ્સમાં આપેલી હોય અથવા તો અલગ અલગ મોલિક્યુલ્સમાં બે પાઈ બોન્ડનો લોસ થાય. હવે જોઈએ આપણે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ. ચાલો સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ થર્ડ રિએક્શન. ઓકે, તો સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટની અંદર શું થશે તો કે સિગ્મા બોન્ડ મૂવ ઓવર પાઈ સિસ્ટમ. બરાબર, વન એન્ડ ટુ અનધર એન્ડ. એક છેડાથી બીજા છેડા ઉપર એક સિગ્મા બોન્ડનું પાઈ સિસ્ટમની ઉપર ટ્રાન્સફર થશે. સિગ્મા બોન્ડ ટ્રાન્સફર થાય છે એટલે તેને સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ નામ આપેલું છે. બરાબર છે. આની અંદર આપણે અલગ અલગ જોઈશું 1 3 1 5 3 3 2 3. હવે આ શું છે, કઈ રીતે નામ અપાય, બધું સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. બરાબર છે, પણ એ ડિટેલમાં જોઈશું ત્યારે. અત્યારે ફક્ત ખાલી જોઈએ કઈ રીતે રિએક્શન હોય અને એને ઓકે એકાદું રિએક્શન જોઈ લે સિમ્પલ. ઓકે, દાખલા તરીકે આપણી પાસે આવો સિમ્પલ રિએક્શન છે. ઓકે, કોઈ પણ સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ હોય એમાં આપણે અલાયલિક સિસ્ટમ પકડવી પડશે. અલાયલિક સિસ્ટમ પકડવાની છે. હવે અલાયલિક સિસ્ટમ કોને કહેવાય તો કે ડબલ બોન્ડ, એની બાજુમાં આ કાર્બન, આ sp3 કાર્બન અને અહીંયા કંઈક બીજી એક્સ ગ્રુપ લાગેલું હોય. આ સિસ્ટમને આપણે અલાયલિક સિસ્ટમ કહીશું. બરાબર છે. એટલે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટમાં આ અલાયલિક સિસ્ટમ બહુ મહત્ત્વની છે. સૌથી પહેલાં અલાયલિક સિસ્ટમ ઓળખવાની છે. બરાબર છે. અલાયલિક સિસ્ટમ ઓળખાઈ જાય પછી એને નોમેનક્લેચર આપવાનું છે. બરાબર છે. તો આની અંદર શું થાય છે, હું અહીંયા સ્ટાર આપી દઉં એટલે આપણને ખબર પડે આ કાર્બન છે એને હું સ્ટાર આપું છું, ડિનોટેડ કરું છું. બરાબર છે. આની પ્રોડક્ટ આપણને આવી મળે છે. બરાબર, એક જોતા તો સરખું જ લાગે કે એક ડબલ બોન્ડ છે, એક ડબલ બોન્ડ છે. અહીંયા ડ્યુટેરેટ હાઇડ્રોજનની જગ્યાએ આપણે ડ્યુટેરેટ કમ્પાઉન્ડ લીધો છે. બરાબર છે. તો અહીંયા જે CH3 હોય એની બદલે CH2 ડ્યુટેરિયમ. બરાબર છે, એ રીતનું છે. આમાં કન્વર્ઝન કઈ રીતે થાય, બરાબર છે. તો આપણે વાત કરી સૌથી પહેલાં અલાયલિક સિસ્ટમ પકડવાની. અલાયલિકનો મતલબ શું થાય, ડબલ બોન્ડ એની બાજુમાં sp3 કાર્બન, તો કે ડબલ બોન્ડ એની બાજુમાં sp3 કાર્બન. sp3 કાર્બનને ઓલવેઝ 1 નંબર આપો, પછી ડબલ બોન્ડ તરફ મૂવ થાવ 2 and 3. બરાબર છે. 1 નંબર સાથે અહીંયા એક જ એટમ જોડાયેલો છે એટલે 1 નંબર આપો. જો અહીંયા બીજા એટમ જોડાયેલો તો 2 3 4 5 એમ આગળ નંબર આપી શકાય. બરાબર, એટલે સૌથી પહેલાં અલાયલિક સિસ્ટમ મહત્ત્વની છે. હવે અહીંયા શું થાય છે તો કે 1 1 વચ્ચેનો બોન્ડ છે એ શિફ્ટ થાય છે. કઈ રીતે તો કે આપણે જોઈ શકીએ છીએ 1 1 વચ્ચેનો બોન્ડ અહીંયા આવશે, જેવો અહીંયા બોન્ડ આવશે એટલે આ અહીંયા શિફ્ટ થશે. એટલે અહીંથી જે ડ્યુટેરિયમ છૂટો પડ્યો એ હવે આ એન્ડ ઉપર જ અટેચ થઈ જશે. બરાબર છે. એટલે 1 2 વચ્ચે ડબલ બોન્ડ અને 2 3 વચ્ચે પાઈ બોન્ડ હતો, એનું કન્વર્ઝન આ નવા સિગ્મા બોન્ડમાં અને ત્યાં ડ્યુટેરિયમ અટેચ થઈ ગયો. બરાબર, એવું કહી શકીએ. એટલે આપણે એવું કહી શકાય કે એક નંબરનો એટમ ત્રીજી જગ્યાએ જોડાયો. બરાબર, આ સિસ્ટમમાં આ રીતે આપણે જોઈશું એના સ્ટેપ બાય સ્ટેપ નોમેનક્લેચર. આ તો સિમ્પલ છે એટલે તરત ખબર પડી જાય કે અલાયલિક સિસ્ટમ છે એના કયા કાર્બન ઉપર જોડાય છે પાછળ લખાય. બરાબર છે. અલાયલિક કાર્બનના કયા એટમ પરથી કયો એટમ નંબર, જો અહીંયા 1 નંબરનો એટમ અલાયલિકના ત્રીજા નંબરના કાર્બન સાથે જોડાય છે એટલે આને 1 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ કહેવાય. આનું ડિટેલ નોમેનક્લેચર આપણે સિગ્માટ્રોપિકમાં જોઈશું. ઓકે, બીજું એક જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ઓકે, સેમ આવું જ જોઈએ. ઓકે, આની પ્રોડક્ટ આવી મળે છે. અહીં આપણે સ્ટાર રાખીએ તો થોડોક વધારે ખ્યાલ આવશે. ઓકે, તો ચાલો કોઈ પણમાં શું પકડવાનું, અલાયલિક સિસ્ટમ પકડવાની. તો કે ડબલ બોન્ડ એની બાજુમાં sp3 એટલે કે આ કાર્બન, એને 1 નંબર આપવાનો. પછી ડબલ બોન્ડ તરફ મૂવ જવાનું 2 3 4 5 જ્યાં સુધી પાઈ સિસ્ટમ હોય ત્યાં સુધી. 1 નંબર સાથે આ સિસ્ટમ સિવાયનો જે એટમ જોડાયો હોય એને નંબર આપવાનો. તો 1 નંબર સાથે 1 છે. હવે આમાંથી પ્રોડક્ટ કઈ રીતે બનશે તો કે 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થઈને અહીંયા આવશે એટલે 1 2 વચ્ચે ડબલ બોન્ડ, એ શિફ્ટ થઈને અહીંયા જશે અને એ અહીંયા જશે. એટલે કે 5 અને 5 અને ડ્યુટેરિયમ વચ્ચે બોન્ડ થશે એટલે 1 2 3 4 અને 5 આ રીતનું ક્રિએટ થઈ જશે. આ નવો સિગ્મા બોન્ડ જનરેટ થશે. બરાબર. જો અહીંયા શું થાય છે, આ એક સિગ્મા બોન્ડ એક છેડા પરથી બીજા છેડા ઉપર ગયો, એક સિગ્મા બોન્ડ અહીંથી આ છેડા ઉપર મૂવમેન્ટ થયો. સેમ વસ્તુ સિગ્મા બોન્ડ અહીંથી આ છેડા ઉપર ગયો વાયા ધીસ પાઈ સિસ્ટમ.
એટલે એનું જો આપણે કીધું છે સિગ્મા બોન્ડ મૂવ ઓવર પાઈ સિસ્ટમ, એને સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ કહેવાય. બરાબર છે. ચાલો આનું નોમેનક્લેચર શું થશે? તો કે અલાયલિક સિસ્ટમ છે આપણી જે પાઈ સિસ્ટમ, એના કયા કાર્બન ઉપર અટેચ થાય છે? તો કે 5 નંબરમાં. એને પાછળ લખો. આ કયો એટમ? તો કે 1 નંબરનો શિફ્ટ થાય છે. ઓકે, એટલે 1,5 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ. હવે આનું સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ કેવું હોય એ જોઈ લઈએ. કે જો આ રીતે છે, અહીંયા ડ્યુટેરિયમ છે, ડ્યુટેરિયમનો બોન્ડ આ બ્રેક થાય, એ જ સમયે આ બોન્ડ ફોર્મ થાય, આ બ્રેક થાય, ફોર્મ થાય, બ્રેક થાય, અને આ નવો બોન્ડ ફોર્મ થાય. એટલે કે અહીંયા 1 2 3 4 5 6 મેમ્બર સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે. બરાબર છે. દરેક પેરીસાયક્લિક રિએક્શનમાં સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ હશે અને દરેકમાં એવું થતું હશે, આ બોન્ડ બ્રેક થતો હશે, એ જ સમયે આ બોન્ડ ફોર્મ થતો હશે. એટલે આ રિએક્શનને શું કહેવાય? કન્સન્ટ્રેટ રિએક્શન. બરાબર. પેરીસાયક્લિક રિએક્શનની અંદર પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ, ફ્રી રેડિકલ, એનો મતલબ કે કોઈ પણ ઇન્ટરમીડિયેટ ઇન્વોલ્વ ના હોય. ઇન્ટરમીડિયેટ ના ઇન્વોલ્વ હોય તો જ ત્યાં ટ્રાન્ઝિશન સ્ટેટ, ખાલી ટ્રાન્ઝિશન સ્ટેટ જોવા મળે. બરાબર છે. એટલે આપણે અત્યાર સુધી ઘણા બધા એવા રિએક્શન જોયા હતા કે જેની અંદર ઇન્ટરમીડિયેટ પેલા કાર્બોકેટાઇન બને, એના પર ન્યુક્લિયોફાઇલ એટેક કરે પછી પ્રોડક્ટ બને. બરાબર છે. પણ આ એક આખો નવો ક્લાસ છે કે જેની અંદર આવું કોઈ ઇન્ટરમીડિયેટનો ઇન્વોલ્વ ના હોય, પેરીસાયક્લિક રિએક્શન. ઓકે, એક સરસ એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે તમને આ નોમેનક્લેચરમાં વધારે થોડુંક ઊંડાણ પર ખ્યાલ આવશે. બરાબર છે. આમ તો તમે એસવાયમાં, ટીવાયમાં ઘણી જગ્યાએ રિએક્શન ભણી જ ગયા હશો. ઓકે, અને હું અહીંયા સ્ટાર આપું તો વધારે તમને આમાં ખ્યાલ આવશે. આમાંથી આપણને આવી પ્રોડક્ટ બનશે. ઓકે, હવે આમાંથી આનું નોમેનક્લેચર કઈ રીતે આપવાનું? બરાબર છે. બે સિસ્ટમ હોય એનું નોમેનક્લેચર. સૌથી પહેલાં આપણે વાત કરી અલાયલિક સિસ્ટમ પકડવાની. તો અલાયલિક શું? તો કે ડબલ બોન્ડ, એની બાજુમાં sp3 કાર્બન. એટલે આ પકડી લીધો. સૌથી પહેલો નંબર sp3 ને આપો. 1 2 3. 1 સાથે જોડાયેલો અને 1. પછી આપણે વાત થઈ હતી, જો 1 સાથે આગળ કાર્બન હોય તો એને ઠેઠ લગી નંબર આપો. તો કે 2 અને 3. ઓકે, ઓલવેઝ 1 1 બોન્ડ બ્રેક કરવાનું. તો કે જો અહીંયા 1 1 બોન્ડ બ્રેક થશે, આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે. ડબલ બોન્ડ બનશે એટલે અહીંયા શિફ્ટ થશે, એટલે 3 અને 3 વચ્ચે નવો સિગ્મા બોન્ડ જનરેટ થશે, તરત અહીંયા શિફ્ટ થશે. બરાબર. એટલે જો આપણે આને અલાયલિક સિસ્ટમ, આપણી મેન અલાયલિક સિસ્ટમ આને ગણી. ઓકે, અહીંયા નવો જો 3 3 વચ્ચે સિગ્મા બોન્ડ બની ગયો, 1 1 વચ્ચે બોન્ડ બ્રેક થઈ ગયો. હવે આપણે એમ કહીએ કે આ એક સિગ્મા બોન્ડ છે, આ સિગ્મા બોન્ડ અહીંથી મૂવ થઈને આ છેડા પર આવ્યો, એટલે કે આ એક પાઈ સિસ્ટમ ઉપર આખો મૂવ થાય છે. એટલે એક નંબર પરથી છોડાઈને 3 નંબર ઉપર જોડાય છે. તો કયા નંબર ઉપર જોડાય છે પાછળ લખવાનું. કયો નંબર જોડાય છે? તો કે આપણી અલાયલિક સિસ્ટમ હતી, એમાંથી આ ઉપરની સિસ્ટમ છે, એમાંથી કયો નંબર આ 3 નંબર સાથે જોડાય છે? 1 2 3. 3 નંબરનો અહીંયા જોડાય છે, એટલે એને 3 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ કહેવાય. આનું ડિટેલ નોમેનક્લેચરને આખું જ સિગ્માટ્રોપિક રીઅરેન્જમાં જોઈશું. અત્યારે અહીં સુધી રાખીએ. બરાબર છે. હવે જે અગત્યની વસ્તુ છે, બરાબર છે, કે અત્યાર સુધી પેરીસાયક્લિક રિએક્શન, બરાબર, જ્યારથી નોનમાં આવ્યા, બરાબર છે, ત્યાં સુધી શું હતું? તો કે આ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનનું એક્ઝામ્પલ આપું છું. બરાબર છે. આ એક 1,3 બ્યુટાડાઇન સબસ્ટિટ્યુટેડ 1,3 બ્યુટાડાઇન છે, ઈ આઇસોમર. જો આને આપણે થર્મલ એનર્જી આપીએ તો આપણને આવું બને છે, અને એચમ્યુ એનર્જી આપીએ તો આ રીતે બને. બરાબર. ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન એટલે શું થશે? જો આ બે ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા જશે, એટલે કે 4 મેમ્બરની નવી રિંગ બનશે. પણ અહીંયા મિથાઇલ છે બંને જગ્યાએ, એની સ્ટીરિયો કેમેસ્ટ્રી આવશે. મિથાઇલની શું આવશે? સ્ટીરિયો કેમેસ્ટ્રી આવશે. આની અંદર આપણને ટ્રાન્સ જોવા મળશે, આની અંદર આપણને સીસ જોવા મળશે. સ્ટાર્ટિંગ મટીરિયલ તો એક જ છે, પણ જો એને થર્મલ એનર્જી આપો તો ટ્રાન્સ પ્રોડક્ટ બનાવી દે, અને એચમ્યુ એનર્જી આપો તો સીસ પ્રોડક્ટ બનાવી. આવું કેમ થયું એ કોઈ સાયન્ટિસ્ટને ખબર નથી. યસ, એ રિએક્શન કરતા જતા હતા કે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન કરાવો, યા ફોરેન ઇલેક્ટ્રોન સિસ્ટમ કહેવાય, અથવા ફોરેન +2 ઇલેક્ટ્રોન સિસ્ટમ કહેવાય. તો એને અલગ અલગ એનર્જી આપો તો અલગ અલગ આઇસોમર મળે. એક રિએક્ટન્ટને અલગ અલગ એનર્જી આપો તો અલગ અલગ આઇસોમર બને, એવું એમને ખબર હતી. પણ આવું શું કામ થતી હતી એ ખબર
નથી, બરાબર. પછી આના પર પ્રકાશ કોને પાડ્યો? વુડવર્ડ હોફમન નામના સાયન્ટિસ્ટે આની સિમેટ્રી આપી કે કઈ રીતે સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી પ્રોડક્ટ સીસદ બને છે અને કઈ રીતે ટ્રાન્સ બને છે, બરાબર છે. તો આની માટે 3 થિયરી આપણે છે એ જોઈએ કઈ કઈ છે. ઓકે, તો સાયન્ટિસ્ટો એ જાણતા હતા કે એક સ્ટાર્ટિંગ મટીરિયલ હોય એમાંથી અલગ અલગ એનર્જી આપો તો અલગ અલગ પ્રોડક્ટ બને, પણ આવું શું કામ થતું હતું એ ખ્યાલ આવતો નહોતો. તો એ ખ્યાલ આ 3 થિયરીથી આપ્યો. સૌથી પહેલાં વુડવર્ડ હોફમાને એનો રૂલ્સ આપ્યો કે આવું હોય તો જ સીસ થાય, આ રીતની સ્ટીરિયોકેમિસ્ટ્રી હોય તો ટ્રાન્સ થાય, બરાબર છે. એની મીન વાઇલ એફએમઓ થિયરી પણ સેમ રિઝલ્ટ બતાવ્યું, હકલ મોબિયસે પણ સેમ રિઝલ્ટ બન્યું. આ એફએમઓ થિયરી છે એ ફૂકી નામના સાયન્ટિસ્ટે આપી હતી, બરાબર છે. આ વુડવર્ડ હોફમાન રૂલ્સ છે એને કન્ઝર્વેશન ઓફ સિમેટ્રી પણ કહે છે. અને આ હકલ મોબિયસ મેથડ છે એ બેઝડ ઓન એરોમેટિક જે સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ છે, બરાબર છે, એ વાયા એરોમેટિક સિસ્ટમ થ્રી થાય છે એવું બિલીવ કરીને આખી થિયરી આપેલી છે. આ કન્ઝર્વેશન ઓફ સિમેટ્રી છે, બરાબર છે. અને આ એફએમઓ એટલે કે ફ્રન્ટિયર મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, આ 3 થિયરી છે. આપણે આની અંદરથી એફએમઓ એનાલિસિસ જોઈશું, વુડવર્ડ હોફમન એનાલિસિસ અને હકલ મોબિયસ, એ પણ બહુ મજેદાર છે, પણ આપણે એને નહીં જોઈએ. બધી જ થિયરી આપણે એફએમઓ એનાલિસિસથી સોલ્વ કરીશું, બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરથી હવે આપણે શરૂઆત કરીશું એમઓટી થિયરી જોઈશું, બરાબર છે. કે આ બધું કરવું હોય તો એમઓટી થિયરી બહુ અગત્યની છે અને બહુ વારંવાર એના ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, બરાબર છે. થિયરી સમજવી હોય, પેરીસાયક્લિક રિએક્શન સમજવું હોય તો એમઓટી થિયરી સમજવી જરૂરી છે. એનું કન્સ્ટ્રક્શન કઈ રીતે કરાય, કઈ રીતે ઓર્બિટલ દોરાય એ બહુ અગત્યનું છે. તો જ થિયરી આવડે, થિયરી આવડે તો જ પેરીસાયક્લિક રિએક્શનના એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. એમઓટી બહુ અગત્યનું છે, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ હવે આપણે જોઈશું. હવે એમઓટી થિયરી જોઈશું. ઓકે.